નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. તમે કોઈ વાર વિચાર્યું છે, રોજ તમને કોઈ એમ કહ્યા કરે કે આ તારાથી નહીં થાય, આ કામ તું કરી જ નહીં શકે, તું આને લાયક જ નથી, તારાથી કોઈ કામ સરખું નથી થતું, અને આપણે વિશ્વાસ તૂટી જાય છે, આપણું દિલ તૂટી જાય છે. અને એટલું જ નહીં, આપણા પરનો વિશ્વાસ પણ તૂટી જતો હોય છે, આપણે આપણો કોન્ફિડન્સ ખોઈ દેતા હોઈએ છીએ. તો જરા વિચારો કે આપણે રોજ આપણી સાથે જે વાતો કરીએ છીએ એ વાતો આપણી દિશા બદલે છે, એ વાતો આપણું જીવન બદલે છે. આજનો આ વિડીયો તમારા વિચારોને હલબલાવી નાખશે, કેમ કે આજે આપણે જાણવાના છીએ સેલ્ફ ટોક એ માત્ર શબ્દ નથી, પણ એ તમારું ભાગ્ય લખનાર શબ્દ છે, એ તમારી કિસ્મત છે, એ તમારું જીવન બદલી શકે છે. તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે મારી લાઈફ બીજાના કારણે ખરાબ થઈ ગઈ, મને કોઈ તક મળતી નથી, મને કોઈ તક નથી આપતું, મારું નસીબ જ ખરાબ છે, મારું ભાગ્ય જ ફૂટેલું છે, મારા કર્મમાં જ એવું લખેલું છે. પણ ખરેખર તમારી જિંદગીને બીજું કોઈ નથી ચલાવતું, ના કોઈ દુનિયા, ના કોઈ સમાજ, ના કોઈ હાલાત. જો તમારી લાઈફને કોઈ ડ્રાઈવર કરતું હોય તો એ છે તમારું મન, અને તમારા મનને ડ્રાઈવ કરે છે સેલ્ફ ટોક. હા, આ બિલકુલ સાચી વાત છે, અને સાયન્સ પણ કહે છે કે દરેકના મગજમાં રોજ 60,000 જેટલા થોટ આવે છે, અને એમાંથી 70% થોટ્સ નેગેટિવ હોય છે. અને જેવું તમે વિચારો છો, જેવું તમે તમારા મનને કહ્યા કરો છો, જેમ કે મારાથી કંઈ નહીં થાય, હું કંઈ નહીં કરી શકું, મારાથી કંઈ પણ બદલાવ નહીં આવી શકે, તો તમારું મન પણ એ વિચારો સાથે સંકળાઈ જાય છે, અને એ એવું જ વિચારી લે છે કે તમે કંઈ જ નહીં કરી શકો, અને એના કારણે તમે કંઈ કાર્ય કરી શકતા નથી, અને એ જ તમારી દુનિયા બની જાય છે. તો સેલ્ફ ટોક આપણા ઉપર આટલી બધી અસર કરતું હોય છે. એક નાનો છોકરો હતો, એને એના ટીચરે કહ્યું કે તું ખૂબ ધીમો છે, તું કંઈ જ કામ નહીં કરી શકે, તું આગળ નહીં વધી શકે, તારાથી આ નહીં થાય, તારામાં એવી શક્તિ જ નથી. અને આ વિચાર એ છોકરાના મનની અંદર એવો ઘર કરી ગયો કે જ્યારે પણ કંઈ કામ શરૂ કરે ત્યારે એના મગજમાં એક જ વિચાર આવે કે હું બહુ ધીમો છું, મારાથી આ કામ નહીં થાય, મારામાં એટલી શક્તિ નથી. અને પરિણામ પણ એવું જ આવ્યું કે એ જે વાત રોજ પોતાને કયા કરતો હતો, એના કારણે એને પરિણામ પણ એવા મળ્યા. એ ધીરે ધીરે ખૂબ જ નબળો થતો ગયો, નાસીપાસ થઈ ગયો. પણ એક દિવસ એના મેન્ટરે એને એવું કહ્યું કે તું ધીમો નથી, તારી અંદર કંઈક અલગ જ તાકાત છે, તું ડીપ થિંકર છે, તારી સમજણ શક્તિ બધાથી કંઈક અલગ જ છે. અને એ વિચાર, એ સેલ્ફ ટોક એ રોજ પોતાની સાથે દોહરાવતો ગયો, અને એ સેલ્ફ ટોક એનો કોન્ફિડન્સ બની ગયો, અને આજે એની લાઈફ બદલાઈ ગઈ. આજે એ છોકરો જાણીતો મોટિવેશનલ ઓથર છે. વિચાર કરો, ક્યારેક જિંદગી બદલવા માટે એક શબ્દ પણ કાફી હોય છે. અને એવી જ એક વાત આપણે સાંભળીએ થોમસ આલ્વા એડિસનની. થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી હતી, આપણે બધા જાણીએ છીએ, અને એણે 1000 પ્રયત્ન કર્યા પછી એને 1001મી વખત બલ્બની સફળતા મળી હતી. એ વાત તો કંઈક અલગ છે, પણ એની સાથે પણ આવું જ થયું હતું. એ જે પ્રાઇમરી સ્કૂલમાં ભણતો હતો, ત્યાંના ટીચરે એને એક કાગળ આપ્યો અને કહ્યું કે તારી મમ્મીને જઈને આપજે. અને એ કાગળ એની મમ્મીને આપે છે, અને એની મમ્મી કાગળ વાંચીને સતત રડે છે. ત્યારે એ દીકરો એની મમ્મીને પૂછે છે કે મમ્મી શું થયું, ટીચરે શું લખ્યું છે કે તું આટલું બધું રડે છે? ત્યારે એની મમ્મી એને કહે છે કે ટીચરે કાગળમાં લખ્યું છે કે તમારો છોકરો ખૂબ જ ઇન્ટેલિજન્ટ છે, અમારી સ્કૂલ એના માટે નથી, અમારી સ્કૂલમાં આટલું ઉચ્ચ શિક્ષણ નથી અપાતું, અમે એટલા શિક્ષિત નથી કે તમારા છોકરાને ભણાવી શકીએ, તમે જાતે જ એને ભણાવો. પણ એ માએ ચિઠ્ઠીમાં જે વાંચ્યું હતું એ કંઈક અલગ જ હતું. ચિઠ્ઠીમાં લખ્યું હતું, તમારો છોકરો મહામૂર્ખ છે, એ ક્યારેય આગળ નહીં વધી શકે, એ ક્યારેય ભણી નહીં શકે. પણ તમે વિચારો, એની માએ જો એને એવું કહ્યું હોત કે ટીચરે એવું લખ્યું છે કે તું મૂર્ખ છે, તો આજે આપણને એક મહાન વૈજ્ઞાનિક ના મળ્યા હોત. પણ એની માએ એને કહ્યું કે તું ખૂબ ઇન્ટેલિજન્ટ છે,
તને ભણાવવા માટે તારા શિક્ષકો સક્ષમ નથી. અને વિચારો, આજે આપણને એક મહાન વૈજ્ઞાનિક મળ્યા છે અને એમણે ઘણી બધી શોધો કરી છે અને એમણે સરસ મજાના બલ્બની શોધ કરી, જેના કારણે આજે દુનિયા જે છે એ રોશન છે. તો વિચાર કરો, એક શબ્દ દરેકની લાઈફમાં ખૂબ મોટી ઇફેક્ટ આપે છે. એક શબ્દ લાઈફ બદલી શકે છે, જીવન બદલી શકે છે. તમે તમારા દિમાગને જે કહો છો એ વસ્તુને દિમાગ ઓર્ડર માની લે છે. દિમાગ તમારું કોમ્પ્યુટર જેવું છે, તમે એને જેવો કમાન્ડ આપશો એવું તમને પરિણામ મળશે. દુનિયાના જેટલા પણ સફળ લોકો છે એમાં એક હેબિટ કોમન હોય છે અને એ છે પોઝિટિવ સેલ્ફ ટોકની. એ લોકો સમસ્યાઓના રોદણા નથી રોતા, સમસ્યાઓનું સમાધાન શોધતા હોય છે. અને એવું કરવા પાછળની એમની તાકાત જો કોઈ હોય તો એ છે સેલ્ફ ટોક. હંમેશા તે પોતાની સાથે પોઝિટિવ વાતો કરતા હોય છે. એના કારણે એમને સમસ્યાઓનું સમાધાન પણ મળી જતું હોય છે અને એમની જિંદગી બદલાઈ જતી હોય છે. હવે પ્રશ્ન એવો થાય કે સેલ્ફ ટોકને કઈ રીતે બદલી શકાય? તો રોજ પોતાની જાતને 3 વાતો કહેવાનું શરૂ કરી દો. પાવરફુલ લાઈન બોલવાનું શરૂ કરી દો અને પોતાની જાતને કહો કે હું બદલાઈ શકું છું, હું બધું જ કામ આસાનીથી કરી શકું છું, હું સફળતા, સમૃદ્ધિ અને ખુશીને લાયક છું. હું રોજ 100% નહીં પણ 1% મારી લાઈફમાં બદલાવ લાવી રહી છું. તમે રોજ તમારી લાઈફમાં 1% એટલીસ્ટ બદલાવ લાવશો તો 365% બદલાવ તમારામાં જોવા મળશે. એટલે સેલ્ફ ટોક કરવાનું શરૂ કરી દો કે હું ભાગ્યશાળી છું, હું ખૂબ જ નસીબદાર છું, મારી સાથે બધી જ વસ્તુ સારી થાય છે, ભગવાન હંમેશા મારી સાથે છે. આવી સેલ્ફ ટોક તમને ઘણી બધી અંદરથી તાકાત આપશે અને તમારી લાઈફ બદલાઈ જશે. તમે તમારી જાતને જે શબ્દ કહો છો એ શબ્દો તમારા ભાગ્યથી પણ વધારે શક્તિશાળી છે. નેગેટિવ સેલ્ફ ટોક તમારો મોટામાં મોટો દુશ્મન છે અને પોઝિટિવ સેલ્ફ ટોક એ તમારી મોટામાં મોટી તાકાત છે. અને એટલે જ આજે એક નિર્ણય લો, એક સંકલ્પ કરો કે હું મારી જાતને ક્યારેય ઓછી નહીં આંકું, હું મારી જાતને ક્યારેય નબળા શબ્દો નહીં કહું, હું મારી જાત પર ક્યારેય શંકા નહીં કરું. હંમેશા યાદ રાખજો કે તમે તમારી જાતને જે કહો છો એ શબ્દો જ તમારી દિશા નક્કી કરે છે કે તમારું જીવન કઈ દિશામાં જવાનું છે, તમે જીવનમાં શું પ્રાપ્ત કરવાના છો. અને એટલે જ દિશા બદલો, સેલ્ફ ટોક બદલો, પછી જુઓ તમારું જીવન કેવું બદલાઈ જાય છે. અને હા મિત્રો, જો આ વિડીયો તમારા મનને, તમારા હૃદયને સ્પર્શી ગયો હોય તો એને સેવ કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, કમેન્ટમાં જરૂરથી લખો કે આજથી હું મારી જાત સાથે પોઝિટિવ સેલ્ફ ટોક કરીશ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી आगे बढ़ो, रुको मत. और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.